નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક કહાની પર। તો ચાલો સાંભળીએ। લગ્નની પહેલી રાત્રે મારી સાસુ રૂમમાં આવી અને પોતાના દીકરાને દુલ્હો બનાવીને તેને પલંગ પર બેસાડીને ચાલી ગઈ। મારા પતિએ કહ્યું કે હું તમારો દુલ્હો છું, તમે મારા પત્ની છો। ત્યારે હું આઘાતમાં જોતી રહી। તે મારી સામે તાળીઓ પાડવા લાગ્યો અને જોર જોરથી હસવા લાગ્યો। મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો। પછી મારા પતિની સત્ય હકીકત મારી સામે આવી અને જિંદગીમાં જે મુશ્કેલી ભર્યો સમય આવ્યો તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે। કારણ કે મારો પતિ તો મારું નામ દીપ્તિ છે। મારા લગ્ન થવાના હતા। મારી આંખોમાં મારા લગ્નના મીઠા સપના હતા ને વારવાર વિચારતી હતી કે લગ્ન પછી હું મારા પતિ સાથે ખુશ રહીશ, હું તેની સાથે મારું જીવન સારી રીતે પસાર કરીશ। પરંતુ જ્યારે હું લગ્ન કરીને મારા સાસરે આવી ત્યારે બીજા જ દિવસે ગામની બધી સ્ત્રીઓ નવી દુલ્હનને મળવા આવી। મને જોતા તેઓએ મારી સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા। મને તે ગમ્યું, પણ પછી તેમણે મને જે કહ્યું તે સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા। મારો ચહેરો જોયા પછી જે પણ સ્ત્રી મારી સામે જોતી તે કહેતી કે તું આ ઘરમાં લાંબા સમય સુધી રહી શકીશ નહીં। હું નવી દુલ્હન હતી, તેથી મેં તે સ્ત્રીને કંઈ કહ્યું નહીં। હું ખૂબ જ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી, પણ થોડા સમય પછી બીજી સ્ત્રી મને મળવા આવી અને તેણે પણ મારો ચહેરા જોયા પછી કહ્યું કે તારા પિતાએ તને આ પરિવારમાં પરણાવીને ભૂલ કરી છે, ભગવાન તને આશીર્વાદ આપે। આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું, પણ પછી રાત્રે જ્યારે મને મારા રૂમમાં મોકલવામાં આવી ત્યારે મને સમજાયું કે તે સ્ત્રીઓ મારા પતિને જોઈને આવું કેમ કહેતી હતી। કારણ કે તે રાત્રે મારા પતિને જોઈને હું ચોંકી ગઈ। હું ખૂબ ખુશ હતી। બાળપણથી યુવાન સુધીની સફર ખુશી અને શાંતિથી ભરેલી હતી, કારણ કે મારા પિતાએ મને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવવા દીધો નથી। તેમણે મને તેમની હથેળીમાં રાખી, તેમણે મને હંમેશા તેમની પાસે રાખી, મારી દરેક ઈચ્છા પૂરી કરી। મારા પિતા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નહોતું। મારા પિતાએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરીનો અહેસાસ થવા દીધો નહીં। મારા પિતા એક શરીફ અને સારા માણસ હતા। અમે એક ગામમાં રહેતા હતા। ગામના બધા લોકો મારા પિતાનો ખૂબ આદર કરતા। હું 10 મહિનાની હતી ત્યારે મારી માતા બીમારીને કારણે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। હું તે સમયે ખૂબ નાની હતી જ્યારે હું મારા પતિને ખૂબ હેરાન કરતી હતી। લોકો મારા પિતાને સલાહ આપતા કે ફરીથી લગ્ન કરી લે, તને પત્ની મળી જશે અને તારી પુત્રીને પણ માનો સાથ મળશે। પિતા માટે માની જેમ બાળકનો ઉછેર કરવો અશક્ય બની જાય છે, પરંતુ મારા પિતા હંમેશા મને પ્રેમ કરતા। તેઓ ઈચ્છતા નહોતા કે બીજી પત્નીના આગમન પછી તેમની દીકરીને કંઈ મુશ્કેલી આવે અને તેમની બીજી પત્ની તેમના માટે પત્ની રહેશે, પરંતુ તેમની પુત્રી માટે તો તે સોતેલી માં જ રહેશે ને। મારા પિતા હંમેશા મારા વિશે ખૂબ ચિંતિત રહેતા। તે નહોતા ઈચ્છતા કે મારી સોતેલી માં ઘરમાં આવે અને મારી સોતેલી દીકરી જેવો વ્યવહાર કરે। એટલા માટે તેમણે આખી જિંદગીમાં ક્યારેય કોઈની સલાહ પર ફરીથી લગ્ન કર્યા નહીં અને તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય તેઓ પોતાની દીકરીની સંભાળ પોતે લેશે। જ્યારે મારા પિતા તેમની ફેક્ટરીમાં કામ પર જતા ત્યારે તેઓ તેમની મને પણ સાથે લઈ જતા। જ્યારે તેમની દીકરી સૂતી ત્યારે તે બધું કામ કરતા। ફેક્ટરીમાં મશીનનો અવાજ આવતો હતો, પણ મશીનોથી કામ કરવાને બદલે મારા પિતા પોતાના હાથથી કામ કરતા અને મને એવી જગ્યાએ સુવડાવતા જ્યાં અવાજ ન આવે। મારા પિતા શહેરમાં કામ કરતા હતા। શહેરમાં કામ કરવા માટે તેને ખૂબ દૂર જવું પડતું હતું, પરંતુ તેણે ક્યારેય મહેનત છોડી નહીં। તેણે ખૂબ મહેનત કરી અને પોતાની મહેનતથી કમાયેલ પૈસા તેની પુત્રી પર ખર્ચ્યા। તેમણે મને રાજકુમારી જેવું જીવન આપ્યું અને પછી ધીમે ધીમે હું મોટી થતી ગઈ। પપ્પા મને દરરોજ તેમની સાથે શહેરમાં લઈ જતા। તે હું શહેરના વાતાવરણને સારી રીતે જાણતી હતી। હવે જ્યારે હું મોટી થઈ ત્યારે મેં મારા પિતાને કહ્યું કે હવે હું તમારી સાથે શહેરમાં નહીં આવું। આટલા વર્ષોથી તમે મારી ખૂબ કાળજી રાખી રહ્યા છો। હવે હું મોટી થઈ ગઈ છું, સમજુ બની ગઈ છું, હું મારી જાતને સંભાળ રાખી શકું છું। હવે હું ઘરે રહીશ અને તમારા માટે ભોજન બનાવીશ।
અને તમે કામ પરથી આરામથી પાછા આવી શકશો. પિતા કહેતા, ના દીકરા, જો તું ખોરાક રસોઈ બનાવીશ તો તારા હાથ પણ બળી જશે. હું આ નહીં કરી શકું. પણ મેં તેને દિલાસો આપતા કહ્યું કે ઘણા વર્ષોથી તમે બજારનો ખોરાક ખાઈ રહ્યા છો. હવે હું તમને આવી સ્થિતિમાં જોઈ શકતી નથી. મેં રસોઈ શીખી લીધી છે. તમને યાદ છે તે કાકી જે ફેક્ટરીમાં આવે છે અને બધા માટે ખોરાક બનાવે છે? હું તેની પાસે બેસતી અને તેની સાથે વાત કરતી. મેં રસોઈ માટે તેની પાસેથી ઘણી સલાહ લીધી છે અને તેને પૂછ્યું પણ છે કે સ્પેશિયલ વાનગીઓ કેવી રીતે બનાવવામાં આવે છે. મેં ટ્રાય કર્યું. મેં મારા પિતા માટે મારા હાથે રાતના ભાત, બટાકા, રીંગણાનું શાક, કઢી અને પરાઠા બનાવ્યા, જે તેમને ખૂબ ગમ્યા. પિતા કહેતા કે મને વિશ્વાસ નથી આવતો કે મારી નાની દીકરી આજે એટલી મોટી થઈ ગઈ છે કે તે પોતાના હાથે તેના માટે ભોજન બનાવી રહી છે. તે દિવસો પણ જીવનમાં ખૂબ જ ખુશ દિવસો હતા, જ્યારે મારા પિતાએ મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવા દીધો નહીં. તેઓ દરેક સમસ્યાનો સામનો એકલા કરતા રહ્યા. પરંતુ હવે હું મોટી થઈ ગઈ હતી અને હવે હું મોટે ભાગે ઘરે રહેવા લાગી. પરંતુ પિતા હંમેશા મારી ચિંતા કરતા હતા, તેથી તેઓ શહેરથી વહેલા ઘરે પાછા ફરતા. હવે લોકો મારા પિતાને કહેતા કે તમારી દીકરી મોટી થઈ રહી છે, તેના લગ્ન કરાવી દો. કારણ કે હવે મારા પિતા બીમાર લેવા લાગ્યા હતા અને ઘણા સમયથી તેમણે શહેરમાં કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું. હવે તેમના શરીરમાં એટલી તાકાત નહોતી કે તેઓ શહેરમાં જઈને કામ કરી શકે. શહેરથી કામ દરરોજ આવવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની ગયું હતું. તેમણે પોતાના ગામમાં એક નાની ચાની હોટલ ખોલી, જે એટલી સારી રીતે ચાલી રહી હતી કે મારા પિતા પોતાનું અને મારું ગુજરાન સારી રીતે ચલાવી શકતા હતા. મને પણ હંમેશા મારા પિતાની ચિંતા રહેતી હતી, એટલે જ હું ઘર છોડીને 2-3 વાર તેમના ચાના સ્ટોલ પર જતી હતી. પણ લોકો તેમને વારવાર કહેતા કે તારી દીકરીના લગ્ન કરાવી દે, તે મોટી થઈ રહી છે, તેનું આ દુનિયામાં તારા સિવાય કોઈ નથી. તમારી તબિયત પણ બગડવા લાગી છે. જો તને કંઈ થાય તો તારી દીકરીનું શું થશે? તેના સાસરીએ જ જશે, પછી તમે શાંતિથી મરી શકશો. પિતા પણ સમજી ગયા કે લોકો શું કહી રહ્યા છે. તેમને આ વિચાર બિલકુલ સાચો લાગ્યો. તેથી તેમણે મારા લગ્ન માટે સાથી શોધવાનું શરૂ કર્યું. પરંતુ મેં તેમને સ્પષ્ટ ના પાડી દીધી કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જો હું જાઉં તો તમારી સંભાળ કોણ રાખશે? પિતાએ મને કહ્યું કે દીકરા, હું તને આ દુનિયામાં એકલી છોડીને જવા માંગતો નથી. જો તું મારી વાત સાંભળે તો લગ્ન કરી લે. તેમણે મને ખૂબ આગ્રહ કર્યો, તેથી મેં લગ્ન માટે હા પાડી. પણ અત્યારે મને લગ્ન સાથી મળી શક્યો નહીં. આ જ ગામમાં છોકરાઓ માટે કેટલાક પ્રસ્તાવ હતા, જેના પિતાએ સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો, કારણ કે તે છોકરાઓ સારા દેખાતા હતા, પણ તેમને ઘરેલું પરિસ્થિતિ અમારા જેવી જ હતી. પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી એવા ઘરમાં જાય જ્યાં તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તે લોકો વારસાગત ધનવાન લોકો હોવા જોઈએ, અને ગરીબી ઘણી પેઢીઓ સુધી પણ વારસાગતના ધનવાન લોકોની નજીક આવતી નથી. હું સુંદર હતી, તેથી મારા પિતાને વિશ્વાસ હતો કે તેમની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ ચોક્કસ કોઈ અમીર પરિવારમાંથી આવશે. ઘણા લોકોએ મારા પિતાને એમ પણ કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે તો તેમની પુત્રીના લગ્ન શહેરમાં કરાવી શકે છે, પરંતુ મારા પિતા એવું ઈચ્છતા નહોતા. છેવટે હું તેની એકમાત્ર પુત્રી તો હતી. હું એ પણ ઈચ્છતી હતી કે મારા લગ્ન મારા પોતાના ગામમાં અથવા નજીકના ગામમાં થાય, જેથી હું દર બીજા કે ત્રીજા દિવસે મારા પિતાને મળવા આવી શકું. પછી થોડા દિવસો વીતી ગયા, જ્યારે અમારા ગામમાં સરપંચે મારા પિતાને તેમના મિત્રના દીકરાના પ્રસ્તાવ વિશે કહ્યું, કારણ કે આખું ગામ જાણતું હતું કે હું ખૂબ જ સુંદર, માસૂમ અને બુદ્ધિશાળી છોકરી છું. જ્યારે મારા પિતાએ સરપંચની આખી વાત સાંભળી અને સરપંચના મિત્રના દીકરાને મળ્યા, ત્યારે તેમને તે છોકરો ખૂબ ગમ્યો, કારણ કે સરપંચનો મિત્ર બાજુના ગામનો સરપંચ હતો. તેઓ એક અમીર પરિવારથી હતા. છોકરો પણ ખૂબ જ સુંદર અને સરળ હતો. મારા પિતાને
વાત ગમી કે તેમણે પોતે જ મારા લગ્નનો પ્રસ્તાવ માંગ્યો હતો. કારણ કે છોકરાના માં ગામમાં આવી હતી અને તેમણે મને બજારમાંથી પસાર થતી જોઈ હતી. જ્યારે તેઓએ મારા વિશે પૂછપરછ કરી ત્યારે તેમને મને તેમના ઘરની વહુ બનાવવાનું નક્કી કર્યું. મારા પિતા આ પ્રસ્તાવ માટે સંમત થયા કારણ કે તેમને જેવો છોકરો જોઈતો હતો તેવો મળી ગયો હતો. છોકરાના પરિવારે કહ્યું હતું કે તેમની પુત્રી સિવાય કંઈ જોતું નથી, પણ મને તેઓ ખૂબ જ જલ્દી લગ્ન કરવા માંગે છે. પિતાએ તેમને કહ્યું હતું કે મારી એક જ દીકરી છે અને હું મારી દીકરીના લગ્નમાં મારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માંગુ છું. પરંતુ તેમણે કહ્યું કે તમારે જે પણ તૈયારીઓ કરવાની હોય તે ઝડપથી કરો. જો તમે ઈચ્છો તો અમે તમને તૈયારીઓ માટે પૈસા પણ આપીએ. પરંતુ અમારા પરિવારમાં લગ્ન વહેલા કરવામાં આવે છે. મારા લગ્ન બાજુના ગામમાં થયા હતા. આ ગામ અમારા ઘરથી બહુ દૂર ન હતું. મારા પિતાથી વિદાય લેતી વખતે હું ખૂબ રડી, કારણ કે જે વ્યક્તિના હૃદયમાં હું આખી જિંદગી રહી તે આજે મારાથી અલગ થઈ ગયા હતા. એક રીતે મારા હૃદયમાં ખુશી, કારણ કે હું જે છોકરા સાથે લગ્ન કરી રહી હતી તે ખૂબ જ સુંદર હતો. તેમને 3 ભાઈઓ હતા, તેમને ફક્ત એક જ બહેન હતી. મેં સાંભળ્યું હતું કે તેનું પણ કોઈ બીમારીને કારણે મૃત્યુ થયું. મારા પતિના 2 મોટા ભાઈઓ પહેલેથી જ રહેતા હતા. જ્યારે હું નીકળીને મારા સાસરી આવી ત્યારે હું ખૂબ જ ખુશ હતી. જ્યારે મને દુલ્હન બનાવવામાં આવીને ગામની સ્ત્રીઓ વચ્ચે બેસાડવામાં આવી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. બધી સ્ત્રીઓ જતા પહેલા મારી સાથે વિચિત્ર વાતો કરી રહી હતી. તેઓ મારા સાસરિયાઓ વિશે કહી રહ્યા હતા કે તમે આ ઘરમાં લાંબા સમય સુધી રહી શકશો નહીં. હકીકતમાં બીજી સ્ત્રીએ પોતાનો પડદો ઊંચો કર્યો અને મને કહ્યું કે તારા પિતાએ તારા લગ્ન અહીં ભૂલથી કરી દીધા લાગે છે. જ્યારે હું તને જોઉં છું ત્યારે મને તારા પર દયા આવે છે. હું શાંત રહી. હું કોઈને કંઈ કહી શકતી નહોતી કે કોઈને પૂછી શકતી નહોતી કે આ સ્ત્રીઓની વાતોનો અર્થ શું હતો. ગુસ્સાથી ધૂત થયા પછી મને મારા રૂમમાં મોકલી દેવામાં આવી. વિચારી રહી હતી કે મારા પતિ રૂમમાં આવશે ત્યારે હું તેની સાથે શું વાત કરીશ. આ દરમિયાન મારા પતિ રૂમમાં આવ્યા અને હું એ જોઈને દંગ રહી ગઈ કે મારા પતિ હજુ પણ મારો પડદો ઉચકતા ન હતા. હું લાંબા સમય સુધી આંખો નીચી રાખીને બેસી રહી, પણ થોડા સમય પછી એક વિચિત્ર ઘટના બની. જ્યારે મારા પતિ ગાંડાની જેમ તાળીઓ પાડી રહ્યા હતા અને મને દુલ્હન દુલ્હન કહી રહ્યા હતા. મારા પતિને જોઈ એવું લાગતું હતું કે તે કોઈ માસૂમ નાનું બાળક છે, કારણ કે તે એકદમ નાના છોકરા જેવું વર્તન કરતા હતા. તે આવી હરકતો કેમ કરી રહ્યા હતા તે મને જાણ નહોતી. મારા પતિએ મારો હાથ પકડીને મારી બંગડીઓ ઉતારીને જમીન પર વેરવિખેર કરવાનું શરૂ કર્યું. તેને મારા ગહેણા પણ ઉતારવાનું શરૂ કર્યું. તેની હરકતો મને ખૂબ જ વિચિત્ર લાગી. તેને જોઈને હું ખૂબ ડરી ગઈ. થોડા સમય પછી મારા પતિ આ બધી વિચિત્ર હરકતો કર્યા પછી તેના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. તેને જોયા પછી હું ખૂબ ડરી ગઈ. મેં તેને પૂછ્યું કે તમે શું કરો છો? તો તેણે કહ્યું હું મારા કપડાં બદલી દે. મારી માં પણ રાત્રે મારા કપડાં બદલીને મને સુડાવે છે. હું નાનું બાળક છું. તે મને તેની નજીક બોલાવી રહ્યો હતો, પણ હું તેનાથી ખૂબ ડરતી હતી. હું આખી રાત રડતી રહી, કારણ કે તે સામાન્ય વ્યક્તિ નહોતો. તેની માનસિક સ્થિતિ ખરાબ હતી અને હવે મને સમજાયું કે તે સ્ત્રીઓ મને વારવાર કેમ કહેતી હતી કે તું આ ઘરમાં નહીં રહે. આ ઘરમાં આવીને તારું નસીબ ખરાબ થઈ જશે. મારા પિતાના આવા પાગલ કૃત્યોથી મને ખૂબ ડર લાગતો હતો. એ જ રીતે દિવસ ઉગ્યો ને મારા પતિ પલંગથી એક બાજુ સૂતા હતા. મારા પતિ માટે મેં જે સપના જોયા હતા તેવું કંઈ બન્યું નહીં. મારા પતિ ચોક્કસ યુવાન હતા, પણ મનમાં તો બાળક જેવું વર્તન કરતા. મને ખાતરી હતી કે મારા પિતાને મારા પતિની સત્યતા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી, નહીતર મારા પિતાએ મારા લગ્ન આવા વ્યક્તિ સાથે ક્યારેય ન કર્યા હોય. હું મારા પિતાને આવવાની અને મારા પતિના કૃત્ય વિશે જણાવવાની રાહ જોઈ રહી હતી, પણ પછી મેં વિચાર્યું કે મારે આ વિશે મારા પિતાને કંઈ કહેવું જોઈએ નહીં, કારણ કે તેમણે આ બધું જાણી જોઈને તો કર્યું નથી. આ મારું ભાગ્ય હતું. આ લોકોએ મારા પિતાને ખોટું બોલ્યું હશે. તે પહેલેથી જ ખૂબ બીમાર છે, તેથી હું ચૂપ રહી ને મારા પિતાને કંઈ ન કહેવાનું નક્કી કર્યું. બીજા દિવસે જ્યારે મારા પતિ જાગ્યા ત્યારે એણે ફરીથી વિચિત્ર કામો કરવાનું શરૂ કર્યું. જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. મારા રૂમમાંથી બહાર નીકળો છું. હું તમારી સાથે રહેવા માંગતો નથી. હવે હું તમે એક ખૂણામાં બેસીને આખી રાત રડતી રહી. હું ઊભી થઈ અને રૂમની બહાર જવા લાગી ત્યારે અચાનક મારા સાસુએ જોરથી અટવાઈ ગયું. મારી સાસુને જોઈને મેં તેમને ગળે લગાવી અને રડવા લાગી. મેં કહ્યું કે તમારો દીકરો મને રૂમમાંથી બહાર કાઢી રહ્યો છે. મારી સાસુ ઝડપથી રૂમમાં ગઈ અને તેના દીકરાને સંભાળવાનો પ્રયાસ કર્યો. દરવાજા પાસે ઊભી રહી તેમને જોઈ રહી હતી. ત્યારે મારી જેઠાણી મારો હાથ પકડીને મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ.
જેઠાણીએ મને કહ્યું, તારો પતિ બાળપણથી જ માનસિક રીતે પાગલ છે, તેનાથી ડરીશ નહીં. હવે તારે તારી આખી જિંદગી તેની સાથે વિતાવવી પડશે. આ સાંભળીને હું ચોંકી ગઈ. શું તે આખી જિંદગી આમ જ રહેશે? ફક્ત આખી જિંદગી નહીં, હું તો આવા વ્યક્તિ સાથે એક દિવસ પણ વિતાવી શકીશ નહીં. પણ તેણે કહ્યું કે હવે તું પરણિત છો. તેણે કહ્યું કે જો મારી સાસુ તેને બાબાજીના મંત્રનું પાણી આપે તો તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તેના આ નિવેદનથી મને આઘાત લાગ્યો. મેં કહ્યું, તમે શું કહો છો? શું મારા પતિ તંત્ર મંત્રનું પાણી પીવાથી સાજા થઈ જશે? જો તે બાળપણથી જ પાગલ છે તો આ પાણી પીવાથી કેવી રીતે સાજા થઈ શકે? પણ મારી જેઠાણીએ મને આનો કોઈ જવાબ આપ્યો નહીં. મારા પતિના ચીસોનો અવાજ થોડો ઓછો થઈ ગયો હતો અને તે ફરીથી સૂઈ ગયા હતા. પણ ફરીથી મારા પતિ ગાંડા કામો કરતા હતા. મેં જોયું હતું કે મારા મોટા જેઠોથી જોઈ શકતા નહોતા, જ્યારે મારા નાના જેઠનો એક પગ ઠીક નહોતો. તે અપંગ હતા જ્યારે મારા પતિ ગાંડા હતા. મારી સાસુ પણ ખૂબ હિંમતવાન હતી. તેમના ત્રણેય બાળકોમાં કોઈને કોઈ ખામી હતી. એક વિચિત્ર વાત હતી કે આ ઘરના દરેક સભ્યને કોઈને કોઈ સમસ્યા હતી. મારી મોટી જેઠાણીને 5 વર્ષનો દીકરો હતો. હું મારી જેઠાણીના રૂમમાં બેઠી હતી ત્યારે અચાનક મારી જેઠાણીનો દીકરો જોરથી રડવા લાગ્યો. તે રમતા રમતા નીચે પડી ગયો. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. મેં તેને ઝડપથી મારા ખોળામાં લીધો અને મારા દુપટ્ટાથી તેના માથા પર મૂકીને લોહી સાફ કરવાનું શરૂ કર્યું. મેં મારી જેઠાણીને કહ્યું કે આપણે તેને ડોક્ટર પાસે લઈ જઈએ. તો મારી જેઠાણીએ તેને મારા ખોળામાંથી ખેંચી લીધો અને કહ્યું કે ના, તે હમણાં ઠીક થઈ જશે. તે ખૂબ જોરથી રડી રહ્યો હતો. તેને ખૂબ ઊંડી ઈચ્છા થઈ હતી. મારી જેઠાણીએ તેને રૂમમાં સાંત્વના આપી અને રસોડામાં ગઈ. મને ખબર નથી કે તે રસોડામાં શું કરી રહી હતી. જ્યારે હું આ રસોડામાં ગઈ ત્યારે મેં જોયું કે તે ચૂલા સળગાવી રહી હતી. તેના પર તવા મૂકી રહી હતી અને તવામાં તેણે ચણાનો લોટ અને હળદર ભેળવીને તેને તળવા લાગી. ઠંડુ કર્યા પછી તેને તેની પેસ્ટ બનાવી અને તેના દીકરાના માથા પર લગાવવા લાગી. આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. મેં મારી જેઠાણીને કહ્યું કે તમે શું કરી રહ્યા છો? શું તેની ઈજા આ રીતે મટી જશે? તમારે તેને હોસ્પિટલ લઈ જવો જોઈએ. તેને ખૂબ ઊંડી ઈજા છે. મારી જેઠાણી કહેવા લાગી કે ના, અમે ડોક્ટર પાસે નથી જતા. બાબાજી અમને આ યુક્તિ કહી હતી. અમારા વિસ્તારમાં મોટા ભાગની મોટી બીમારીઓ ઘરગથ્થુ ઉપાયથી મટી જાય છે. આમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું, આ જોઈને મને આઘાત લાગ્યો, કારણ કે મેં બીજે જ ક્યાંક આવું બનતું જોયું નહોતું. આ લોકો ઘરગથ્થુ ઉપચાર ખૂબ શ્રદ્ધા હતી અને જો પછી તેમની સમસ્યાઓ દુખાવો દૂર ન થાય તો ગામમાં એક ખૂબ જ પ્રખ્યાત બાબા રહેતા હતા. ત્યાં લોકો જતા અને બાબા તેમને જે કંઈ કહેતા તેવો કરતા, કારણ કે તેમને બાબા અને ઘરગથ્થુ ઉપચાર ખૂબ શ્રદ્ધા હતી. મારા લગ્નના 1 અઠવાડિયા પછી હું ઘરના કામકાજમાં ખૂબ જ વ્યસ્ત રહેવા લાગી. ત્યારે મને આ વાતની ખુલ્લેઆમ ખબર પડી. હવે ગમે તે હોય, આ મારા સસરાનું ઘર હતું અને મેં મારા પતિને મારા ભગવાન તરીકે સ્વીકારી લીધા હતા. હું કોપળા સૂકવવા માટે ટેરેસ પર ગઈ હતી અને સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક મારો પગ વળી ગયો અને મારો પગ ખૂબ મચકોડાઈ ગયો. પછી મારા સાસુ હળદર ભેળવેલું સરસોનું તેલ લાવ્યા અને મારા પગ પર લગાવવાનું શરૂ કર્યું. મારા પગનો દુખાવો 2 દિવસ સુધી ઓછો ન થયો. મેં મારી સાસુને કહ્યું કે આપણે શહેરમાં જવું જોઈએ. મને એવું લાગ્યું કે મારા પગમાં ઊંડો મચકોડ આવી ગયો છે અને હું કદાચ બિલકુલ ચાલી નહીં શકું. મારી સાસુ કહેવા લાગી કે અમે અહીં કોઈ ડોક્ટર પાસે નથી જતા. જો ઘરેલું ઉપચારથી પણ તારો પગ સોજો ન થાય તો કાલે તને બાબા પાસે લઈ જઈશ. તેને તને મારા પગ માટે કોઈ ઔષધિ આપશે અથવા તાવીજ આપશે અને તું તેનાથી સાજી થઈ જઈશ. પણ હું તે બાબા પાસે જવા માંગતી નહોતી. મને ખબર નહોતી કે તે બાબા કોણ હતા અથવા તેઓ કેવા હતા. મેં ફક્ત તેમના વિશે સાંભળ્યું હતું. હું ક્યારે બાબા પાસે જઈને કે ઘરેલું ઉપચારથી સાજી થઈ શકતી નહોતી, કારણ કે જો મારા પિતા મને એક નાની ખરોચ પણ આવતી તો તે તરત જ મને શહેરના ડોક્ટર પાસે લઈ જતા અને હું પણ તેમના દ્વારા સાજી થઈ જતી. મને ખબર નથી કે આ લોકોના વિચારો કેવા હતા. મારા પતિનું ગાઢપણમાં પણ દિવસે ને દિવસે વધતું જતું હતું. મારી સાસુ શહેરમાં મારા પતિની સારવાર કરાવતી નહોતી. ધીમે ધીમે મારા લગ્નને 1 મહિનો વીતી ગયો અને મને હજુ પણ મારા પતિને મળવા દેવામાં આવી નહીં. મારી સાસુએ કહ્યું કે મારા ઘરની પુત્ર વધુઓ લગ્ન પછીના 9 મહિના સુધી તેમના માતા પિતાને મળતી નથી. એકવાર મારા માતા પિતાને સાસરાના ઘરે પણ આવ્યા, કારણ કે તેઓ મને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતા. પણ મારા સાસુએ તેમને કહ્યું કે અમારા પરિવારના પણ કેટલાક સિદ્ધાંતો અને પરંપરાઓ છે. અમે અમારા સિદ્ધાંતો અને પરંપરાઓ વિરુદ્ધ નથી જતા. અમારા પરિવારની વહુઓ 9 મહિના સુધી તેમના માતા પિતાને મળવા નથી.
તેથી તમારે પણ 3 મહિના પહેલા અહીં ન આવવું જોઈએ. મને ખબર નહોતી કે જેમ હું મારા પિતાને મળવા માટે ઉત્સુકતી હતી તેમ તેઓ પણ એ જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હશે. પરંતુ મારા પરિવારના સભ્યો મારા અને મારા પિતાના દુઃખને સમજી શક્યા નહીં. મારા લગ્નને 1 મહિનાથી વધુ સમય વીતી ગયો ત્યારે મને સમાચાર મળ્યા કે મારા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તે દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો હતો. હું ખૂબ રડી, એટલું બધું રડી કે રડતા રડતા હું બેભાન થઈ ગઈ. જે વ્યક્તિ મને આ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતી હતી, જે મારું બધું જ હતું, તેણે મને આ દુનિયામાં એકલી છોડી દીધી. કારણ કે મને ખબર હતી કે મારા લગ્ન પછી પિતા પોતાની યોગ્ય રીતે સંભાળ નહીં રાખે. તેમણે મને ખૂબ યાદ કરી હતી, તેથી તેમનું ખૂબ વહેલું અવસાન થયું. મને ખબર નથી કે હું આ ઘરમાં કેવી રીતે આવી કે કहीं આવ્યા. પછી મને મારા પિતાથી પણ ખૂબ દૂર રાખવામાં આવી. પણ જે દિવસે મારા પિતાનું અવસાન થયું તે દિવસે મારી સાસુએ મને મારી માતાના ઘરે જવાની પરવાનગી આપી. પણ હવે તે ઘરમાં મારું કોઈ બચ્યું નહોતું. મારા પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી હું ત્યાંથી મારા સાસરિયાના ઘરે પાછી ફરી. મને મારા પતિ સાથે રહેવાનું બિલકુલ ગમતું નહોતું. હું તેની સાથે હળી મળીને રહેતી, પણ તેનું વર્તન ખૂબ જ ખરાબ હતું. તે રાત્રે વસ્તુઓ ફેંકી દેતા અને ક્યારેક બાળક જેવું વર્તન કરતા. ક્યારેક તેટલા ક્રૂર થઈ જતા કે મારા પર હુમલો કરવા અને મારવાનો પ્રયાસ કરતા. પણ મારા સાસુ મને તેનાથી બચાવતા. મને ખૂબ ડર લાગતો હતો. મેં મારી સાસુને કહ્યું કે જો તમારા દીકરાને માનસિક સ્થિતિ આટલી ખરાબ છે તો તમે લોકો શહેરના તેની સારવાર કેમ નથી કરાવતા? બાબા પાસે જઈને કરેલું ઉપચાર અજમાવવાથી તમારો દીકરો ક્યારેય સાજો નહીં થાય. તમારી સાસુ કહેવા લાગી કે મારો દીકરો ઘણો સાજો થયો છે. બાબાજી તેની સારવાર કરી રહ્યા છે. જો તે સાજો ન થયો હોત તો આટલો લાંબો સમય જીવી શક્યો ન હોત. કારણ કે અમને બાળપણમાં ખબર પડી ગઈ હતી કે અમારો દીકરો જલ્દી આ દુનિયા છોડીને જતો રહેશે. આ બાબાજીની કૃપા છે. મારો દીકરો યુવાન થયો અને મેં તેના લગ્ન પણ જોયા. પણ હું મારા તેને ક્યાંથી સાજો થતો જોઈ શકી નહીં, બલકે તેની તબિયત તો દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. એક દિવસ હું મારી જેઠાણીઓ સાથે બેઠી હતી અને ખૂબ રડી રહી હતી. મેં કહ્યું, તમે લોકો આ ઘરમાં કેવી રીતે એડજસ્ટ થઈ રહ્યા છો? હું આ ઘરમાં ક્યારેય નહીં રહીશ. અમારા સાસરાનું ઘર નથી, પણ એક પ્રકારની જેલ છે જ્યાં અમને ઘરની બહાર જવાની પણ મંજૂરી નથી. તો અમારી જેઠાણી કહેવા લાગી કે એવું કંઈ નથી, આ ફક્ત તમારી સાથે જ થઈ રહ્યું છે. તેના શબ્દ સાંભળીને મને આઘાત લાગ્યો. મેં તેને પૂછ્યું કે તેનો મતલબ શું છે. તેણે જવાબ આપ્યો કે ખરેખર આપણા સાસુ અને સસરા ખૂબ જ જૂના જમાનાના લોકો છે. તેમના પૂર્વજોના સમયથી અહીં કોઈને ડોક્ટર પાસેથી સારવાર મળતી નથી. જૂના જમાનાના લોકો ફક્ત વેદ અને બાબાઓ દ્વારા સાજા થતા હતા. તેઓ ઘરગથ્થુ ઉપચાર અપનાવતા હતા અને જડીબુટ્ટીઓમાંથી દવાઓ બનાવીને દર્દીઓને સારવાર કરતા હતા. પરંતુ હવે સમય ઘણો બદલાઈ ગયો છે અને આ લોકો હજુ પણ બાબાને માને છે અને ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે. ફરી જેઠાણીઓનું કહ્યું કે મેં મારા પતિને પૂછ્યું હતું કે તે કેવી રીતે અંધ બન્યા. મારા પતિએ મને કહ્યું, હું જન્મથી જ અંધ નહોતો. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યાં સુધી તે ખૂબ સારી રીતે જોઈ શકતા હતા. પણ જેમ જેમ તે મોટા થતા ગયા તેમ તેમ તેને એવું લાગતું હતું કે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું છે. ક્યારેક તે રમતા રમતા પડી જતા કારણ કે તેની આંખો સામે અંધારું છવાઈ જતું. જો તે ક્યારેય અચાનક તેનું બધું ઝાંખું દેખાવા લાગતું. જ્યારે તેણે પોતાની માને પોતાના વિશે કહ્યું ત્યારે તેની મા તેને બાબા પાસે લઈ ગઈ. બાબાજીએ કહ્યું કે તે સાજા થઈ જશે, પરંતુ મારા પતિની દ્રષ્ટિ તો દિવસે ને દિવસે બગડવા લાગી. મને ખબર નથી કે તેની આંખોમાં એવી કઈ સમસ્યા હતી કે તેનો ઈલાજ થઈ શકતો નહોતો. આ ગામમાં લગ્ન ફક્ત પરિચિતો વચ્ચે જ થાય છે. હું મારા સાસુના મિત્રની પુત્રી છું. મારા પતિ વિશે બધું જ જાણતી હતી. અહીં એક રિવાજ છે કે કોઈની દીકરીઓ અજાણ્યોને આપવામાં આવતી નથી. દીકરીઓ જેને ઓળખે છે તેના દીકરાઓને સોંપવામાં આવે છે. અને ગમે તે હોય, મારા સસરા ખૂબ જ ધનવાન લોકો છે. જ્યારે મારી સાસુ તેની બીજી વહુને તેના પતિના સંબંધીઓ ઘરેથી લાવી હતી, તે મારી બીજી જેઠાણી વિશે વાત કરી રહી હતી. મારી બીજી જેઠાણીએ પણ કંઈ આવું જ કહ્યું હતું કે તેના પતિ પણ ઝડપથી દોડતી વખતે પડી ગયા હતા અને તેના પગમાં ખૂબ જ ઊંડી ઈજા થઈ હતી. પરંતુ તેને પણ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા નહોતા અને ઘરેલું ઉપચારથી તેની સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેનો પગ દિવસે ને દિવસે ખરાબ થવા લાગ્યો ત્યારે તેને બાબાજીને સોંપવામાં આવ્યા. આ બાબા ખૂબ જ વૃદ્ધ હતા અને ઘણા વર્ષોથી આ ગામના લોકોની સારવાર કરતા હતા અને અંધશ્રદ્ધાના નામે બધાને મૂર્ખ બનાવતા હતા. આ ગામમાં ઘણી બધી મોટી ખોટી બાબતો હતી.
મારા બંને જેઠને ડોક્ટર પાસેથી સારી સારવાર મળી હોત તો કદાચ આજે તેઓ સ્વસ્થ હોત, કારણ કે ઘણા વર્ષો પહેલા જ્યારે મારા પતિ નાના હતા ત્યારે તેમને ખૂબ જ તાવ આવતો હતો. મારી સાસુ કેટલાક ઘરેલું ઉપચાર અજમાવ્યા, પરંતુ તેનાથી મારા પતિનું સ્વાસ્થ્ય પર કોઈ અસર થઈ નહીં. પછી જ્યારે તેઓ તેમને બાબા પાસે લઈ ગયા ત્યારે બાબાએ કેટલાક તંત્ર મંત્રનો પાઠ કર્યો, તેમના પર ફૂંક મારીને થોડી સારવાર પણ કરી, પરંતુ મારા પતિ સ્વસ્થ ન થઈ શક્યા. જ્યારે ત્યાં મગજ સુધી પહોંચી ગયો અને તે દિવસથી મારા પતિનો હુમલો આવવા લાગ્યા. મારા પતિ મોટા થયા, પણ તેમનું પાગલપણું તો દિવસે ને દિવસે વધતું ગયું. આ ગામના લોકો અને મારા સાસરિયાઓ ખૂબ જ વિચિત્ર હતા. ગામડાના લોકો બાબાની વાતોમાં ઘૂસી રહ્યા હતા. મારા સાસરિયાઓના વિચારો ખૂબ જ જૂના હતા. એવું કહેવામાં આવ્યું કે મારી નણંદ પણ મોટી થયા પછી આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તે પણ એકવાર ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને તે પણ સ્વસ્થ થઈ શકતી નહોતી. મારી સાસુના બધા બાળકો લગભગ લાચાર હતા અને હવે તે ઈચ્છતી હતી કે તેના ઘરની વહુઓ અને તેમના બાળકો પણ તેના જેવું જીવન જીવે, પરંતુ આ શક્ય નહોતું. હું આ બધી બાબતોનો વિરોધ કરતી હતી. મેં મારા સાસુને કહ્યું કે હું મારા પતિની સારવાર શહેરમાં કરાવવા માંગુ છું. તમારી પાસે પૈસાની કોઈ કમી નથી. તમે ઈચ્છતા હો તો તમારા દીકરાને સાજો કરી શક્યા હોત, પણ તમે લોકોએ તમારી જૂની વિચારસરણીનો ઉપયોગ કર્યો અને આ બાબા પણ ગામના લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. જો તે બાબાએ ખરેખર લોકો સાથે સારા વર્તાવ કર્યો હોત તો તમારા કોઈ પણ બાળકમાં કોઈ કમી ન હોત. પરંતુ જ્યારે મેં આ રીતે અવાજ ઉઠાવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે હું તો વડીલો સાથે ખરાબ વર્તન કરી રહી છું. મારો અવાજ દબાવી દેવામાં આવ્યો, કારણ કે મારી જેઠાણી પર એ જ ગામની હતી અને તે બિલકુલ ચૂપ હતી. અમારા ગામમાં આવું કોઈ બનતું નહોતું અને ન તો મેં ક્યારેય એવા લોકોને જોયા છે જેઓ અંધશ્રદ્ધામાં એટલા બધા વ્યસની હતા કે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જોઈ શકતા નહોતા. મારા પતિની હાલત જોઈને મને તેમના પર ખૂબ દયા આવી. તે જે કંઈ પણ કરતો તેને પોતાને ખબર નહોતી તે શું કરી રહ્યા છે. હું ચૂપ રહી. હું મારા સાસરિયા સામે કંઈ કહી શકી નહીં. મારા પતિ સાથે મેં મારા લગ્ન પર ગોઠવાયેલા હતા, કારણ કે મારી સાસુ ઈચ્છતી હતી કે તે જીવતી હોય ત્યારે જ તેના લગ્ન થાય. પણ ગામના બધા મારી સાસુ સસરાના બાળકો વિશે સારી રીતે જાણતા હતા. બધાને એ પણ ખબર હતી કે સરપંચનો નાનો દીકરો પાગલ હતો. કોઈ પોતાની દીકરીને આ પાગલ વ્યક્તિને કેમ સોંપી શકે? તો તેમના દીકરા માટે મારી સાસુ એક પરંપરા તોડી અને મને આ ઘરની વહુ બનાવી. હું કોઈ પરિચિત સગા કે પડોશની દીકરી નહોતી. સમય આમ જ પસાર થતો ગયો. મારા લગ્નને 3 વર્ષ વીતી ગયા. પછી મારા સસરા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મારા સાસુ પણ 6 મહિના પછી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે અમે બંને ભાઈઓ ઈચ્છતા હતા કે આ હવેલીનું વિભાજન કરવામાં આવે, કારણ કે તે ખૂબ મોટી હવેલી હતી. તેઓ તેમના પિતાની બધી મિલકત એકબીજાના વેચવા માંગતા હતા. બધી મિલકત વેચ્યા પછી તેમણે મારા પતિનો હિસ્સો મને આપ્યો. પણ હું આ ગામમાં રહેવા માંગતી નહોતી. હું મારા પતિની સારવાર કરાવવા માંગતી હતી અને તેઓને સ્વસ્થ થવા દેવા માંગતી હતી. હું તેની સાથે ખુશીથી રહેતી હતી, કારણ કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારા પતિની હાલત વધુ ખરાબ થતી ગઈ. તે મને ઘણું નુકસાન પહોંચાડવા હતા. મારા પતિના હાથે હું ક્રૂરતાનો ભોગ બની હોવાથી મારી તબિયત પણ ઘણી બગડી ગઈ. તેમણે મને ક્યારેય પોતાની પત્ની તરીકે કહી નહીં, બલકે તેમણે મને પોતાની દુશ્મન માન્યું. હું જેટલું વધારે તેની સંભાળ રાખવાનો પ્રયત્ન કરતી તેટલા જ મને મારતા. તેના હાથમાં જે કંઈ આવતું તેને ઉપાડીને મારા પર ફેંકી દેતા. મેં મારા સાસરિયામાં ખૂબ જ મુશ્કેલી દિવસો વિતાવ્યા હતા અને પછી મારા હિસ્સાના બધા પૈસા લઈને હું મારા પતિ સાથે શહેરમાં આવી ગઈ. એવું નહોતું કે હું ભણેલી નહોતી. હું ક્યારેય શાળાએ ગઈ નહોતી, પણ મને વાંચતા લખતા આવડતું હતું. કારણ કે શહેરમાં જ્યારે મારા પિતા મને ફેક્ટરીમાં એક બાજુ બેસાડતા હતા ત્યારે મેં જોયું હતું કે એક કાકા ત્યાં આવતા હતા જે ત્યાં એન્કાઉન્ટર હતા. તેઓ મોટાભાગનું શિક્ષણ કાર્ય કરતા હતા. હું તેમની પાસે બેસતી હતી અને તેઓ મને એ નકલ અને પેન્સિલ આપતા. તેમણે મને થોડું થોડું શીખવ્યું અને આ શહેરમાં આવ્યા પછી તેમણે મને આપેલું શિક્ષણ મારા માટે ખૂબ જ ઉપયોગી થયું. કારણ કે અહીં આવ્યા પછી મેં એક નાનું ઘર ખરીદ્યું, મોબાઈલ ફોન ખરીદ્યો અને મને જોતી બધી વસ્તુ ખરીદી. હું ઘરની બહાર બહુ જતી નહોતી, પણ જ્યારે મારે ઘરની બહાર જવું પડતું ત્યારે હું મારા પતિને ઘરમાં બંધ કરીને જતી હતી. હવે મારા પતિની સંભાળ રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ બની રહી હતી. ગામમાં રહેતી વખતે હું ક્યારેય મારા પતિની સારવાર ડોક્ટર પાસે કરાવી શકી નહીં, કારણ કે નજીકમાં કોઈ ડોક્ટર કે હોસ્પિટલ નહોતી અને ત્યાંના લોકો મને શહેરમાં આવીને મારા પતિની સારવાર કરાવવાની પરવાનગી પણ આપી શકતા નહોતા. હવે અહીંયા આવ્યા પછી
મને સંપૂર્ણ પરવાનગી મળી ગઈ હતી. પણ મારા પતિને જોઈને મને ખૂબ જ દુઃખ થતું. તે હવે ભાનમાં નહોતા. તે મોટા ભાગે પલંગ પર પરત પડ્યા રહેતા, કારણ કે તેમના શરીરમાં એટલી બધી જિંદગી બચી નહોતી કે તેઓ મારા પર પોતાનું પાગલપણું અજમાવી શકે. આખો દિવસ મારા પતિ માટે કામ કર્યા પછી હું થાકી જતી હતી, કારણ કે ગામમાં મારી જેઠાણીઓ મને કામ કરાવતી, અમારા પતિ માટે બધું કામ કરતી હતી અને તે મને કેટલી જગ્યાએ દુઃખ પણ આપતા હતા. તેથી હું લાંબા સમય સુધી પીડાને એક બાજુ પડી રહેતી. પછી મારી જેઠાણીઓ ઘરમાં બધા કામમાં મદદ કરતી હતી. મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહીં. પરંતુ અહીં હવે શહેરમાં આવ્યા પછી મારે બધું કામ કરવું પડતું હતું. તે લોકોએ મને એવી પણ સલાહ આપી હતી કે તે શહેરમાં ન જા અને અહીં તારું જીવન જીવ. પણ હું મક્કમ હતી કે હું મારા પતિને સાજા કરીશ, કારણ કે મને લાગતું કે જો મારા પતિ વધુ સમય ગામમાં રહેશે તો તે આ દુનિયા છોડીને જઈ શકે છે. બહાર પરથી તેને જ યોગ્ય સારવાર મળી નહોતી. ફક્ત ડોક્ટર કહી શકે તેની સમસ્યા શું છે, અને પૈસાની કોઈ અછત નહોતી, કારણ કે મારા સસરાનું ગામમાં એક ઘર હતું જે મારા જેઠે ભાડે આપ્યું હતું, અને તેમણે કહ્યું કે જ્યાં સુધી અમારો ભાઈ જીવે છે ત્યાં સુધી અમે તમને દર મહિને આ ઘરનું ભાડું આપતા રહીશું. કારણ કે મારા પતિ કમાઈ શકે તેવી સ્થિતિમાં નહોતા. તેમના દ્વારા મને આપવામાં આવેલ પૈસા 1 યા 2 બીજા દિવસે પૂરા થવાના હતા. પહેલા અમે બધા સંયુક્ત કુટુંબ પદ્ધતિમાં રહેતા હતા, પરંતુ મારા સાસુ સસરાના મૃત્યુ પછી મારા બંને જેઠ સાથે રહેવા માંગતા નહોતા, કારણ કે મારા પતિ તેમની માતાના મૃત્યુ પછી બેકાબૂ થઈ ગયા હતા. તેણે ઘરમાં બધાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મારી સાસુ જીવતી હતી ત્યારે તે તેના દીકરાને સમજાવીને શાંત પાડતી હતી. મારા પતિને સાંભળવા વધુ મુશ્કેલ હતું. તેથી જ તેણે આ પદ્ધતિ અપનાવી કે ઘરના ભાગ પાડીને વેચી દેવા જોઈએ. જો ત્રણેય ભાઈઓ અલગ રહે તો તેમને તેમના નાના ભાઈ દ્વારા નુકસાન નહીં થાય, અને 1 યા બીજા દિવસે આ મિલકત વેચવી જ પડશે. હાલમાં મને શહેરમાં આવ્યાને 2 મહિના થઈ ગયા છે. મને શહેરના બધા રસ્તાઓ સારી રીતે ખબર હતા. છેવટે મેં શહેરમાં ઘણો સમય વિતાવ્યો હતો. મારા પતિને કારણે હું આખો દિવસ ઘરે રહેતી, તેથી ઘર માટે જે પણ રાશન અને પાણીની જરૂર પડતી તે બધું મારા મોબાઈલ પરથી ઓનલાઈન ઓર્ડર કરતી હતી. હું શાકભાજી વગેરે પણ ઓનલાઈન ઓર્ડર કરતી હતી. આનાથી મારો સમય બચતો અને ઘરે રહીને હું શક્ય તેથી મારા પતિની સંભાળ રાખતી. મારા પતિ હવે સંપૂર્ણપણે પથારી વર્ષ. ડોક્ટરે મને કહ્યું કે તમારા પતિની તબિયત સારી ન હોતી, તે થોડા દિવસ જ જીવશે. જો તેની સમસ્યા સારવાર થઈ હોત તો તેની બીમારી આટલી ગંભીર ન હોત. હવે તેની યુવાનીમાં તે મને ગમે ત્યારે છોડી શકે છે. ડોક્ટર પાસે ગયા પછી મને ખબર પડી ગઈ કે મારા પતિને શું સમસ્યા છે. તેના મગજના જ્ઞાન સંપૂર્ણપણે સુકાઈ જવા લાગ્યા હતા. જો તેની સારવાર ચાલી રહી હોત તો તે પણ ફક્ત દવાઓ દ્વારા જ બચી શક્યા હોત. પણ ડોક્ટરે કહ્યું હતું કે તેમનો સમય પૂરો થઈ ગયો છે. હું આખો દિવસ મારા પતિના કારણે રડતી રહેતી કે જો તે પણ મને દુનિયામાંથી છોડીને ચાલ્યા જશે તો હું કોના શહેરે મારું જીવન વિતાવીશ. એક દિવસ મેં ઓનલાઈન રાશન ઓર્ડર કર્યું, અને જ્યારે એક ડિલિવરી બોય રાશન પહોંચાડવા આવ્યો ત્યારે તે દિવસે ખૂબ જ તડકો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે એક મજબૂત યુવાન અને સુંદર છોકરો હતો. મને ખબર નથી કે તે મારી સામે આટલું ધ્યાનથી કેમ જોઈ રહ્યો હતો. મારા ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે હું ખૂબ થાકી ગઈ છું, કારણ કે મારા પતિના જાગતા ત્યાં સુધી હું તેમની સાથે વાતો કરવાનો, તેમના બધા મહત્વપૂર્ણ કામ કરવાનો પ્રયાસ કરતી હતી, જેના કારણે હું ખૂબ થાકી જતી હતી. હું શક્ય તેટલી વહેલી તકે દરવાજો બંધ કરીને ઘરની અંદર જવા માંગતી હતી, પણ તેણે મને કહ્યું કે તેને તરસ મને લાગી છે, કે આજે ખૂબ ગરમી છે. દેખતી રીતે તેને તરસ લાગી હશે, તેથી હું તેના માટે પાણી લેવા ગઈ. પાણી પીતા પછી તેણે આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. પણ હવે તે મોટે ભાગે મારો ઓર્ડર પોતે જ લાવતો, કારણ કે તેણે મને કહ્યું કે તું આ ઘરમાં એકલી રહી છે. મેં તેને કહ્યું કે હા, હું બિલકુલ એકલી રહું છું. ખરેખર મારા પતિની તબિયત સારી નથી અને હું તેમના કારણે ખૂબ જ વ્યસ્ત છું. તેથી જ મારી પાસે ઘરની બહાર જઈને કંઈ પણ ખરીદવા માટે પૂરતો સમય નથી. તેણે કહ્યું કે ચિંતા ન કરો, હું તમારા માટે તમારો ઓર્ડર જાતે લાવીશ. ધીમે ધીમે તેની સાથે મારી વાતચીત વધતી ગઈ, કારણ કે હવે તે દર વખતે મારી ડિલિવરી લાવતો હતો. દર વખતે તે મને મારા પતિ વિશે પૂછતો હતો. તે મને પૂછતો કે તમારા પતિને શું તકલીફ છે. તો મેં તેને કહ્યું કે મારા પતિ માનસિક રીતે પાગલ છે. મને ખબર નથી કે તે મને મનમાં શું આવ્યું કે તમારા માટે ખૂબ જ ચિંતિત થવા લાગ્યો, અને કહ્યું કે પાગલ વ્યક્તિ સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તમે તમારા પતિ સાથે કેવી રીતે રહો છો?
કારણ કે પાગલ વ્યક્તિ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે, તેના કારણે તમને નુકસાન પણ થઈ શકે છે. હવે હું તેને શું કહું કે મેં એટલું બધું નુકસાન સહન કર્યું છે. ભલે હું પરણિત હતી, પણ મને તે ડિલિવરી બોય પ્રત્યે એક વિચિત્ર પ્રેમ ફેરવાઈ ગયો હતો. મારો ક્યારેય કોઈ મિત્ર નહોતો, પણ તેણે મારા પ્રત્યે એટલી સહાનુભૂતિ દર્શાવી કે મને તેની સાથે મિત્રતા કરવાનો આનંદ આવવા લાગ્યો. તે પોતાની બધી વાતો મારી સાથે શેર કરતો અને હું પણ મારી બધી તો તેની સાથે શેર કરતી. ગમે તે હોય, મને એકલા રહેવાનો કંટાળો આવતો હતો. મારા પતિ હવે મોટે ભાગે દવાઓ લીધા પછી સૂઈ જતા હતા. તે મને નુકસાન ન પહોંચાડે અને હું તેનાથી વધુ ડરી ન જાઉં, તે માટે ડોક્ટરે તેને ઊંઘની ગોળીઓ આપી હતી. પણ જ્યારે તે જાગી જતા ત્યારે મારે તેના કપડાં બદલવા પડતા, તેના હાથ અને ચહેરા ધોવો અને મારે હાથે ખવડાવવું પડતું. જીવન આમ જ ચાલતું રહ્યું. મને તે છોકરાનો સાથ ગમવા લાગ્યો. એક દિવસ મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. હું તેના કારણે ખૂબ જ પરેશાન થઈ ગઈ અને ખૂબ રડતી હતી. તેથી મારી તબિયત બગડવા લાગી. જ્યારે તે ડિલિવરી બોયે ડોરબેલ વગાડ્યો ત્યારે હું મારો સામાન લેવા ગઈ. તે મારા ચહેરાને જોઈને સમજી ગયો કે હું ખૂબ જ થાકી ગઈ છું. તેણે કહ્યું કે એવું લાગે છે કે તમે બીમાર છો. તેમના શબ્દો સાંભળીને મારું હૃદય લાગણીથી ભરાઈ ગયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને આવી હાલતમાં જોઈને મારા ઘરમાં આવ્યો અને મારી સામે બેઠો. તેણે મને બેસવાનું કહ્યું અને કહ્યું કે આખરે તું મારી મિત્ર બની ગઈ છે. હું તને પૂછવા માંગુ છું કે તારી સમસ્યા શું છે? જો તારી તબિયત સારી નથી, તમારે ડોક્ટર પાસે સારવાર લેવી જોઈએ. મેં તેને કહ્યું કે હું મારા પતિને કારણે ખૂબ જ પરેશાન છું. મારી વાત સાંભળીને તે થોડી વાર ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું કે આખરે તમારા લગ્ન આ વ્યક્તિ સાથે કોણે કરાવ્યા? શું તમારા પિતાને ખબર નહોતી કે તે પાગલ છે? કે લગ્ન પછી તે પાગલ થઈ ગયો? હવે હું તેનાથી કંઈ છુપાવી શકતી નહોતી, તેથી મેં તેના મારા વિશે બધું જ કહી દીધું. મારી આખા વાર્તા સંભળાવી પછી છોકરો ચૂપ થઈ ગયો. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આ દુનિયામાં કેટલા લોકો એવા પણ છે જે પોતાની પરંપરાઓ અને રિવાજોને આગળ વધારવા માટે બીજાના જીવન સાથે છેડા કરે છે. થોડી વાર મારી સાથે વાત કર્યા પછી તે મારા ઘરેથી નીકળી ગયો. પણ તે દિવસ પછી તે નહોતો મને કંઈ ઓર્ડર આપ્યો, નહોતો તે મારા દરવાજે આવી, કારણ કે તેને મારી વાર્તા કહ્યા પછી હું શરમ અનુભવી રહી હતી. થોડા દિવસો વીતી ગયા. જ્યારે મારા પતિની તબિયત બગડવા લાગી, મારા પતિને કારણે હું ખૂબ પરેશાન રહેતી. મેં ઉતાવળે એમ્બ્યુલન્સ બોલાવી, તેને હોસ્પિટલ લઈ ગઈ. મને ખબર પડી કે મારા પતિ તો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. મારા પતિના મૃત્યુ પણ હું ખૂબ રડી હતી. સમજી શકતી નહોતી કે હું આ બધું એકલતા કેવી રીતે કરી શકું. મેં મારા બંને જેઠને પણ ફોન કરીને કહ્યું, તમારો ભાઈ હવે આ દુનિયામાં નથી. પણ મારા બંને જેઠ તેમના મૃત ભાઈને મળવા આવ્યા નહોતા. આ શહેરમાં મારું પોતાનું કોઈ નહોતું. મને સમજાતું નહોતું કે શું કરવું. જ્યારે મને આ ડિલિવરી બોય નીતિને યાદ આવ્યું ત્યારે મેં તેના નંબર પર ફોન કર્યો. રડતા રડતા બધું કહ્યું. મારા એક ફોન પર તે તરત જ હોસ્પિટલ દોડી આવ્યો. તેમણે મારી સાથે મારા પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે હું સાવ એકલી હતી. મારા પતિ બીમાર હોવા છતાં મને આ ઘરમાં ક્યારેય એકલતાનો અનુભવ થયો નહોતો. મને ખૂબ ડર લાગતો હતો. નીતિન મારા ઘરની બહાર જવા જતો હતો ત્યારે મેં તેનો હાથ પકડીને કહ્યું કે કૃપા કરીને થોડી વાર અહીં રહો, કારણ કે મને ખૂબ ડર લાગે છે. તે કહેવા લાગ્યો કે જો તમને કોઈ સમસ્યા ન હોય તો હું આખી રાત અહીં રહી શકું છું. મને ખબર નથી કે શું હું વિચારી રહી હતી, પણ મેં તેને આખી રાત ઘરમાં રહેવાનું કહ્યું. પણ તે ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતો. તે આખી રાત જાગતો રહ્યો. તે મારી તરફ જોયું પણ નહીં. હું ખૂબ જ રડી રહી હતી. મેં તેને કહ્યું કે આજે તું અહીં જ રહેજે. જ્યારે તું ઈચ્છે ત્યારે અહીં જ રહી શકે છે. મારી આ ડરનો, આ એકલતાનો સામનો દો. આખી જિંદગી એકલા કરવું પડશે. હું ક્યાં સુધી તમારો સહારો લઈશ? મને આ રડતી જોઈને તેને ખૂબ જ દુઃખ થયું. તેણે મારો હાથ પકડીને કહ્યું કે જો તું ઈચ્છે તો તું મારી સાથે લગ્ન કરી શકે છે. હું તને ખૂબ જ ખુશ રાખીશ. તું મારી સાથે. તેણે મને આ કહ્યું કે તે પણ આ દુનિયામાં એકલો જ છે. તેની પાછળ કે આગળ કોઈ નથી. તે મને પસંદ કરે છે. તેણે કહ્યું કે હું ઓછું કમાઉં છું, તમારી સારી સંભાળ રાખી. આ દુનિયામાં તમારું કોઈ નથી અને મારું પણ આ દુનિયામાં કોઈ નથી. કદાચ ભગવાન આપણને આ રીતે ભેગા કર્યા છે. તેમણે મને સવાર સુધી વિચારવાનો મોકો આપ્યો. તેમણે કહ્યું કે હું તમને કોઈ પણ રીતે દબાણ નહીં કરું. જો તું મારી સાથે લગ્ન કરવા માંગતી હોય તો હું તને ખુશીથી સ્વીકારવા તૈયાર છું. નીતિન ખૂબ જ સારો છોકરો હતો, કારણ કે હું તેને મળી તે દિવસથી તે હંમેશા મને મદદ કરવા તૈયાર રહેતો. અને મારા પતિના મૃત્યુ પછી પણ તેણે મને સહારો આપ્યો. જો તે ન આવ્યો હોય તો હું મારા પતિના અંતિમ સંસ્કાર એકલા કેવી રીતે કરી શકાય? તેથી જ મેં નીતિનને લગ્ન માટે હા પાડી.
નીતિને મારી સાથે લગ્ન કર્યા પછી મને તેના ઘરે લઈ ગયો. તેણે મારી ખૂબ કાળજી લીધી. હું તેની સાથે ખુશી જીવન જીવી રહી છું. મારા પિતાએ મને આખી જિંદગી ખૂબ જ પ્રેમ આપ્યો હતો. તેમણે મારી સાથે ભૂલ કરી હતી. જે છોકરા સાથે તે મારા લગ્ન કરાવી રહ્યા હતા તેની સુંદરતા અને તેના પરિવારની સંપત્તિ જોઈને તેમણે મારા લગ્ન કરાવી દીધા. પણ મેં મારા સાસરિયાઓની માહિતી તપાસી નહોતી. જ્યારે તમે લોકો તમારી દીકરીઓના લગ્ન કરાવો છો ત્યારે તમારે તેમની બધી માહિતી તપાસવી જોઈએ. સમય ઘણો બદલાઈ ગયો છે, તેથી બાબાઓ અને ઘરેલું ઉપચારની જાળમાં ફસાવાને બદલે તમારે તમારી બીમારી વિશે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો મારા પતિને બાળપણમાં જ સારવાર મળી હોત તો તેમને બચાવી શક્યા હોત. મારા જેઠની આંખની સમસ્યાઓ ઈલાજ ફક્ત ડોક્ટર જ કરી શક્યા હોત. પણ મારી સાસુ એક બાબા પાસે તેની સારવાર કરાવી આંખની સમસ્યા માટે. બાબા શું કહી શકે? જો તમારી આસપાસ એવા કેટલાય ગામડાઓ હોય જ્યાં બાબાઓ પર ખૂબ વિશ્વાસ કરવામાં આવે છે, જ્યારે તે લોકો બાબાઓ જ કહે છે તે જ કરે છે. તમારા વિચારો બદલો અને તમારી દીકરીઓના લગ્ન સમજદારીપૂર્વક કરો, કારણ કે છોકરીઓ અમીર પરિવાર કરતા સમજદાર અને સ્થાયી પરિવારમાં વધુ ઝડપથી એડજસ્ટ થાય છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી કહાની ગમી હશે. જો તમને કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ કોમેન્ટ કરજો કહાની કેવી લાગી. થેન્ક યુ. તો જલ્દી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી મજા કરો. ધન્યવાદ. થેન્ક યુ.